બનાસકાંઠા પર ગુનેગારો ઉપર તવાઈ છે। એસપી અક્ષયરાજ મકવાણા અને તેમની ટીમ દ્વારા પાલનપુર, થરાદ, ડીસા, ભીલડી, ધાનેરા, વડગામ સહિત તાલુકાઓમાં પોલીસની કડક કાર્યવાહી થઈ રહી છે। બીજા દિવસે સતત કાર્યવાહી અસામાજિક તત્વો સાણસામાં છે। 24 કલાકની કડક કાર્યવાહીમાં 162થી વધુ બુટલેગરોના વીજ અને પાણીના જોડાણ કાપી નાખવામાં આવે છે, તો 17 જગ્યાએ દબાણો તોડી પડાયા છે। 82 જે અસામાજિક તત્વો છે તેઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। અસામાજિક તત્વો, ગુનેગારો, બુટલેગરો કોઈ પણ સ્થિતિમાં છોડાશે નહીં તેવું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે રાજ્ય પોલીસ વિભાગના આદેશ બાદ જિલ્લામાં અસામાજિક તત્વો, બુટલેગરો તેમજ ગુનેગારોની યાદી તૈયાર કરીને છેલ્લા 2 દિવસથી સખ્તાઈથી પગલાં લેવામાં આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં પાલનપુર, થરાદ, ધાનેરા, ડીસા, વડગામ સહિતના તાલુકામાં પોલીસની કડક કાર્યવાહી સાથે પાલિકાની વીજતંત્રની ટીમો પણ ઓપરેશનમાં જોડાઈ છે। અસામાજિક તત્વોના 162 જેટલા ગેરકાયદેસર નળને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે। 17 જેટલા ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત 82 જેટલા ગેરકાયદેસર બાંધકામ ધરાવતા શખ્સોને નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં તેના પર બુલડોઝર ફેરવીને તવાઈ બોલવામાં આવશે। કોઈ પણ સ્થિતિમાં લુખ્ખાગીરી, ભાઈગીરી, ટપોરીગીરી ચાલશે નહીં તેવું પોલીસનું અલ્ટિમેટમ 2 દિવસમાં કડક કાર્યવાહી હેલ્પલાઇન નંબર પણ એસપી અક્ષયરાજ મકવાણા ટીમે જાહેર કર્યો છે। કોઈ પણ ગુનેગાર, ગુંડો તત્વ ધાક ધમકી આપતો હોય તો પોલીસનો સીધો સંપર્ક માટે હેલ્પલાઇન નંબર મોબાઈલ આપવામાં આવ્યો છે અને જે પણ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આ રીતની કાર્યવાહીથી હાલ તો ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે।